12th સાયન્સની એક્ઝામિનેશન તમે ગુજરાત બોર્ડ અથવા તો સીબીએસઈ બોર્ડ આ વર્ષે 2025માં આપવાના હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે એક્ઝામિનેશનની અંદર મોસ્ટ પ્રોબેબલી 90% વિદ્યાર્થીઓ થિયરી પોર્શન અને सम्सનો પોર્શન તો ફિઝિક્સની અંદર ખૂબ જ સરસ રીતે લખી લેતા હોય, બાકીના સબ્જેક્ટ્સમાં પણ લખી લેતા હોય, પણ જ્યાં વાત આવે એમસીક્યુની ત્યાં હંમેશા વિદ્યાર્થીઓ અટકી જતા હોય. હવે એકચ્યુઅલમાં થોડુંક ધ્યાનથી જોવા જઈએ તો એમસીક્યુનું વેઇટેજ થિયરી કરતાં વધારે હોય છે. તમને થશે કઈ રીતે? તો આજના વિડીયોની અંદર હું તમને કહીશ અને એમસીક્યુની અંદર કયા એપ્રોચથી તમે પ્રિપેરેશન કરો તો એક ખૂબ જ સરસ મજાનો સ્કોર તમે એમસીક્યુમાં પણ લાવી શકો, એ વાત પણ આજના આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા હું તમને મારો પરિચય આપી દઉં તો મેં પોતે 2 માસ્ટર ડિગ્રી કરેલી છે અને હાલ મારું પીએચડી ચાલુ છે. ગાંધીનગરની અંદર છેલ્લા 10 વર્ષથી 11-12 ના વિદ્યાર્થીઓને ફિઝિક્સની તૈયારી કરાવી રહ્યા છે અને અમારું ગ્રુપ છે જે બાકીના સબ્જેક્ટ્સ મેથ્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની પણ તૈયારી કરાવી રહ્યું છે. બોર્ડની અંદર કે નીટની અંદર કે ગુજસેટની અંદર કે જેડબલઈની અંદર ખૂબ જ સરસ મજાના રેન્કર્સ અમે પાછળના વર્ષોમાં પણ આપેલા છે અને યુટ્યુબ ચેનલ ઉપર પણ અમે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ ભણાવી રહ્યા છીએ. તો હવે આ વર્ષે એક તો આપણે 2025ના વોટ્સઅપ ગ્રુપ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે. તમે જો આપણા એક પણ 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. એનો ફાયદો તમને શું થશે તો 12થના સેશન્સ હવે સ્ટાર્ટ થવાના છે બંને મીડિયમના, જે તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. ગુજસેટના સેશન, એમસીક્યુના સેશન પણ તમને મળશે અને તમારી એક્ઝામ પછી એસીપીસીની જે તમારી એડમિશન પ્રોસેસ છે, તમને આગળ કોલેજની અંદર એડમિશન અપાવશે, એ પણ આપણે આપણી ચેનલ પરથી ફ્રી ઓફ કોસ્ટ શીખવાડીએ છીએ. તો એનો પણ બેનિફિટ તમને મળવાનો છે. હવે આપણે મેઇન વાત ઉપર આવીએ, એમસીક્યુનું વેટેજ કેમ વધારે છે. તો હું ગુજરાત બોર્ડની થોડીક વાત કરી લઉં તો ગુજરાત બોર્ડની અંદર તો 50 માર્કના બોર્ડમાં એમસીક્યુ આવે અને 40 માર્કના ગુજકેટમાં એમસીક્યુ આવે અને થિયરી પોર્શનની વાત કરીએ તો 50 માર્કનો આવે. તો આમ જોવા જઈએ તો આ 90 માર્ક અને આ 50 માર્ક છે, તો 90 અને 50 એમસીક્યુનું વેટેજ જે તમારું છે એ ટોટલ 90 માર્ક્સનું છે અને થિયરી અને सम्सનું વેટેજ જે તમારું છે એ તો ફક્ત અને ફક્ત 50 માર્કનું જ છે. તો એનો મતલબ 50%ની આજુબાજુ એમસીક્યુનું વેટેજ વધારે છે. તો એનો મતલબ એમસીક્યુમાં જો તમારા ઓછા માર્ક આવે તો તમને તકલીફ 100% પડી શકે. હવે તમે કહેશો સાહેબ આ મને ખબર પડી કે પણ માર્ક નથી આવતા, એનું શું કરવું? તો સૌથી પહેલા જો હું ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરું, હું તમને ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરું તો આટલા વર્ષોનું એનાલિસિસ એવું કહે છે કે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર જે 50 માર્કના એમસીક્યુ આવે છે એમાં 17 થી 18 માર્કના એમસીક્યુ, મતલબ 15 થી તમે માની શકો 22 માર્ક સુધી એપ્રોક્સ, એ આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં જે નાની નાની દાખલીઓ છે, નાના નાના सम्सને હંમેશા દાખલીઓ જ કહેતો હોઉં, બરાબર? તો જે નાના નાના सम्स છે એ ઘણી વખત વધારે બેઠા પૂછાઈ જાય છે. ક્યાંક ક્યાંક વેલ્યુ બદલે 0.30 નું 0.20 કરે છે, પણ બેઠા એમના એમ હોય, તમને ખબર એના પણ એક વેલ્યુ બદલી છે. તો સૌથી પહેલું ફોકસ તમારે શું કરવાનું છે? એનસીઈઆરટી ના એક્સરસાઇઝ અને ઇલાસ્ટ્રેશનમાં ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે નાના નાના દાખલાઓ હોય એ તમામે, ધારો કે કોઈક દાખલો છે એમાં ABC 3 સેક્શન છે, પણ એ તમને લાગે છે કે એક સૂત્ર મૂકીને જવાબ આવ્યો છે તો એ પેપરમાં એમસીક્યુમાં આવે છે. તમે એમ ના કહી શકો કે સાહેબ આ તો ABC આવડો મોટો દાખલો, પણ એ બેટા એ ખાલી એ પૂછે પેપરમાં, ખાલી બી પેપરમાં પૂછે, ખાલી સી પેપરમાં પૂછે. એટલે પહેલી વાત થઈ. બીજું, એકમ, સૂત્ર અને પારિમાણિક સૂત્ર. એકમ મતલબ બેટા યુનિટ, સૂત્ર મતલબ ઇક્વેશન, પારિમાણિક સૂત્ર મતલબ ડાયમેન્શન ફોર્મ્યુલા. આના તમને 3 થી 5 સવાલ ડાયરેક્ટ મળી જાય. આના તમને 15 થી 22 સવાલ, આના તમને 3 થી 5 સવાલ, એટલે ઓન એન એવરેજ 25 થી 30 એમસીક્યુ નું કામ તો પૂરું થઈ ગયું. હવે વધ્યા 20 એમસીક્યુ. એ 20 એમસીક્યુ જો તમે એનસીઈઆરટી ને સરસ રીતે કરેલી હોય તો એને પણ તમે સોલ્વ કરી શકો. 45 માર્ક સુધીના જે એમસીક્યુ હોય છે પેપરની અંદર એ નોર્મલ રેન્જના હોય છે. 45 થી 50 સુધીમાં જ થોડીક તકલીફો અહીંયા પડતી હોય છે. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે સૌથી પહેલા શું કરી દેવાની છે? એનસીઈઆરટી. આ કરવાથી તમને બેનિફિટ શું થશે? જે દાખલીઓ નાની નાની તમે કરી એમસીક્યુ માટે, એ બેઠા દાખલામાં 2-2 માર્કમાં આવી જાય ઘણી વાર, તો ત્યાં પણ તમને એનો બેનિફિટ થશે. મતલબ એક તીરથી 2 નિશાનો તમે સાધી દેશો. તો આ વસ્તુ તમારે ખાસ સરસ રીતે કરવાની છે. જોડે જોડે તમને ફિઝિક્સની અંદર શેમાં તકલીફ પડે છે? એમસીક્યુમાં પડે છે, થિયરીમાં પડે છે કે सम्सમાં પડે છે? એ તમારે કમેન્ટ કરીને જવાનું, જેથી આપણે સૌથી પહેલા એના લાઈવ સેશન આપણે સ્ટાર્ટ કરી શકીએ. લાઈવમાં આપણે તમને બધું ભણાવવાના જ છીએ,
તમારો સપોર્ટ કેવો છે એના ઉપરથી. ગયા વર્ષની બેચે બહુ સરસ મજાનો સપોર્ટ કર્યો હતો. ટોટલ 16 વોટ્સઅપ ગ્રુપ બન્યા હતા. 16 મતલબ 16,000 વિદ્યાર્થીઓ આપણી પાસે ઓનલાઈન ફ્રીમાં ભણતા હતા, જેમાં એ લોકોએ ધૂમ મચાવી નાખી. આખા ગુજરાતમાં ગુજસેટમાં હાઈએસ્ટ માર્ક આપણા ઓનલાઈન પ્લેટફોર્મમાં ફ્રીમાં ભણેલા વિદ્યાર્થીઓ લઈને આવ્યા. બરાબર, આખા રિઝલ્ટ આપણે મૂકી દઈશું આપણી એપ્લિકેશનમાં. તો તમે ખાસ જો તમારે સારું રિઝલ્ટ લાવવું હોય તો વોટ્સઅપ ગ્રુપ જોડી દેજો ને. એમાં આપણે એવું સેટિંગ ઓન જ રાખ્યું છે, તમે તમારા મિત્રોને જોડી શકો. મતલબ તમારા ટ્યુશનના મિત્રો હોય, સ્કૂલના મિત્રો, એને એડ કરી દો, કેમ કે તમારી પાસે તો એમના નંબર હશે જ, અને આ વિડીયો એમને મોકલી દો એટલે એમને પણ બેનિફિટ મળે. કેમ કે આજકાલ ટીચર મહેનત વધારે નથી કરતો. અમે લોકો શું કરીએ છીએ, પેપર આવ્યા પછી એનું એનાલિસિસ કરીએ છીએ જૂના પેપર સાથે, કે ભાઈ જે ટ્રેન્ડ ફોલો થતો તો એ ટ્રેન્ડ હજી ફોલો થાય છે કે ટ્રેન્ડને એ લોકો ફોલો નથી કરી રહ્યા, અને એ જોવું જ ખૂબ જરૂરી આમાં હોય છે ફિઝિક્સમાં તો. અને ગયા વર્ષે સૌથી વધારે વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ હતા, 18,000 વિદ્યાર્થીઓ. તો તમારે પણ ફિઝિક્સમાં ફેલ થવાનું નથી, એ 18,000માં નામ આપણે લાવવાનું નથી, કેમ કે સૌથી અઘરો કહેવાતો સબ્જેક્ટ હોય તો ફિઝિક્સ છે. કદાચ તમને સહેલો લાગતો હોય તો સરસ છે, મને સહેલો લાગે છે, પણ ફેલ સૌથી વધારે ફિઝિક્સમાં વિદ્યાર્થીઓ થતા હોય છે. તો આ આપણે એમસીક્યુ ની વાત કરી. હવે તમે એમ કહેશો સાહેબ મારે સૂત્રનું લિસ્ટ ડાયરેક્ટ જોઈતું હોય, બરાબર, ઇક્વેશનનું લિસ્ટ મારે ડાયરેક્ટ જોઈતું હોય, અથવા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી હોય તો હું શું કરું? તો એના માટે હું તમને ફ્રી ઓફ કોસ્ટ એક વસ્તુ આજે આપી દઉં. આપણી એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠ નામે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. તમે જો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા હોય કે iOS વાપરતા હોય, મતલબ પ્લે સ્ટોર કે એપ સ્ટોર હોય, ફ્રી ઓફ કોસ્ટ તમે ડાઉનલોડ કરી લો. પ્રિયસર વિદ્યાપીઠ લખશો ને તો આવી જશે. ડાઉનલોડ કર્યા પછી લોગિન કરી લો તમારા નંબરથી, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં લિંક તો છે. હવે એમાં તમારે ક્યાં જવાનું હું તમને સમજાવું. એમાં તમારે જવાનું અહીંયા બોર્ડ અને ગુજસેટ નામનો એક સેશન તમને હોમ પેજ પર દેખાશે, બોર્ડ અને ગુજસેટ. એને તમારે ક્લિક કરવાનું. બોર્ડ અને ગુજસેટ તમે ક્લિક કરશો ને એટલે તમને એક આવું સેશન દેખાશે, ગુજસેટ ફ્રી એસીપીસી એડમિશન પ્રોસેસ, આવું દેખાશે. આને તમારે વ્યૂ ડિટેલ, હું તો અત્યારે વ્યૂ ડિટેલ કરું છું, એને તમે ઓપન કરજો. એ તમને તમારા માય કોર્સમાં દેખાશે. આ એક એવો કોર્સ છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એટલે તમને ફ્રીમાં મળી જશે. હોમ પેજ ઉપર માય કોર્સ નામનું બટન હશે, એમાંય દેખાશે, બરાબર. એ તમે ઓપન કરશો ને એટલે તમને આની અંદર ગુજસેટ નો એક સેશન દેખાશે. હા રહ્યો ગુજસેટ 2024. ગુજસેટ 2024 ઓપન કરશો ને એટલે તમને આની અંદર ઘણું બધું દેખાશે. જો ગુજસેટ 2024 પેપર સોલ્યુશન, ફ્રી ટેસ્ટ સિરીઝ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. અત્યારે હું ફિઝિક્સની વાત કરું છું, સેમ ટુ સેમ બધામાં છે. ફિઝિક્સ મેં ઓપન કર્યું તો ફિઝિક્સમાં મને શું દેખાયું, બોર્ડ ક્વેશ્ચન બેંક વિથ સોલ્યુશન. બોર્ડે આપેલી ક્વેશ્ચન બેંક આપણે સોલ્વ કરાવી છે એમસીક્યુ ની. પછી મને દેખાયું લેક્ચર નોટ્સ. લેક્ચર નોટ્સની અંદર મને દરેકે દરેક ચેપ્ટરના ફોર્મ્યુલા બેઠા મળી જશે. એ ફોર્મ્યુલા બોર્ડની એક્ઝામમાં કામ આવશે, ગુજસેટની એક્ઝામમાં કામ આવશે, નીટ અને જેડબલઈ માં પણ કામ આવશે. ચેપ્ટર વાઇઝ બધા ફોર્મ્યુલા છે. તમારું કામ આસાન થઈ ગયું. હવે થોડા આગળ વધીએ. પ્રેક્ટિસ શીટ. પ્રેક્ટિસ શીટ એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ માટેની પ્રિપરેશન. એમસીક્યુ ની પ્રેક્ટિસ માટેની પ્રિપરેશન મતલબ કે તમારે પહેલા ચેપ્ટરના એમસીક્યુ તમે તૈયાર તમારી રીતે કરી નાખ્યા. હવે તમારે શીટ સોલ્વ કરવી છે તો ગુજરાતી મીડિયમની અલગ શીટ આપી છે, ઇંગ્લિશ મીડિયમની પણ અલગ શીટ આપી છે. જો હું તમને બતાવું, છે ફિઝિક્સ ચેપ્ટર 1 ગુજરાતી મીડિયમ, ફિઝિક્સ ચેપ્ટર 1 ઇંગ્લિશ મીડિયમ. તમે સરસ રીતે પ્રેક્ટિસ કરો વિથ સોલ્યુશન્સ. વિથ સોલ્યુશન છે એટલે તમે પ્રેક્ટિસ પણ સરસ રીતે કરી શકશો. અને પ્રીવિયસ એસના પેપર્સનું પણ વિથ સોલ્યુશન આપેલું છે. તો આ તમારી એમસીક્યુ ની પ્રિપરેશન માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ. આવું તમને કેમિસ્ટ્રીમાં મળશે, મેથ્સમાં મળશે, બાયોમાં મળશે. તો ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે આટલું મુકાઈ ગયું છે તો આ શરૂઆત તમારે કરી લેવી જોઈએ, બરાબર. આ શરૂઆત તમારે શું કરવું જોઈએ, કરી લેવી જોઈએ. તો હવે આપણી પાસે બહુ સમય નથી. આ વખતે ઓલરેડી એક્ઝામ 20 થી 25 દિવસ વહેલા છે. તો સરસ રીતે જો તમે તૈયારી કરશો તો એમસીક્યુ ને તો તમે ધડાકે બોલાવશો. કેમ કે પ્રશ્ન હોય 4 ઓપ્શન, એમાંથી એક સાચો હોય, ખાલી સૂત્ર આવડવું હોય, સૂત્રમાં વેલ્યુ મૂકતા આવડતી હોય, જવાબ લાવતા આવડતો હોય તો તમારા માટે એમસીક્યુ ખરેખર શું બની જાય, સરળ બની જાય છે. તો જતા કમેન્ટ પણ કરીને જજો કયા સેશન્સ તમારે સૌથી પહેલા જોઈએ છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, તમારા મિત્રોને જોડી લેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન ક્લિક કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. એટલે તમારી જર્ની આગળ કોલેજમાં પણ આપણી ચેનલ તમને ખૂબ જ સપોર્ટ કરવાની છે. તો તમે ક્યાંય અટકો નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે, નવા કોઈ વિડીયો સાથે, નવી કોઈ સ્ટ્રેટેજી સાથે. તમારે જો બીજી કોઈ સ્ટ્રેટેજીના વિડીયો જોઈતા હોય, પ્રશ્ન યાદ નથી રહેતો, કેવી રીતે વાંચવું, આ તો એ પણ કહેજો. હવે આપણે સરસ મજાની સિરીઝ પણ તમારા માટે ચાલુ કરવાના છીએ. તો મળીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.